તો ખેડૂત મિત્રો આજની તારીખ છે 25 તારીખ મે મહિનો 2026 ને આજનો વાર છે સોમવાર। ગોંડલ માર્કેટ યાર્ડમાં જાણીશું કેવા રહે છે આજના પીળા ચણાના બજાર ભાવ। તો ખેડૂત મિત્રો સૌપ્રથમ પહેલાં આપણે આવક વિશેની વાત કરીએ। ખેડૂત મિત્રો તો આવક છાપરા નંબર 3માં પિલ્લો નંબર 44 લઈ અને પિલ્લો નંબર 25 તરફ કરવામાં આવેલી છે ખેડૂત મિત્રો। અને હરાજીના કામકાજ વિશેની વાત કરીએ તો હરાજીનું કામકાજ 44 નંબરના પિલોરેથી ચાલુ થઈ ગયેલું છે। અને આપણે બજાર વિશેની વાત કરીએ તો બજારમાં આજે થોડોક સુધારો જોવા મળેલો છે, જેમાં આજે થોડોક સુધારો દેખાય છે ખેડૂત મિત્રો। આ એક લાઇનમાં હરાજી થઈ ગયેલી હતી ખેડૂત મિત્રો, તેમાં મેં જોયેલું છે। તો ચાલો હરાજીમાં જઈએ અને જાણીશું કેવા રહે છે આજના પીળા ચણાના બજાર ભાવ। ₹1136 ખેડૂત મિત્રો આનો ભાવ થયો છે। આ લાલ ચણાનો ₹1136 જોઈ શકો છો ખેડૂત મિત્રો। આ રીતની ક્વોલિટી છે, આમાં કોક જ લીલો દાણો છે, બાકી માલ સારો। ₹1136 ખેડૂત મિત્રો આનો ભાવ થયો છે। ₹1146 ખેડૂત મિત્રો આનો ભાવ છે, જોઈ શકો છો તમે। આ રીતની ક્વોલિટીના આ રીતનો માલ છે ખેડૂત મિત્રો, સાવ નજીકથી દેખાડેલા છે। ₹1146 નો ભાવ થયો છે, જોઈ લો। આ રીતની ક્વોલિટી છે ખેડૂત મિત્રો। ₹1161 ખેડૂત મિત્રો આનો ભાવ થયો, જોઈ લો। આ રીતની ક્વોલિટી છે, આની અંદર માલ આ રીતનો છે ખેડૂત મિત્રો। ₹1161 નો બજાર થયો છે। ક્વોલિટી આ રીતની છે, તમે જોઈ શકો છો। આ રીતની ક્વોલિટી છે ખેડૂત મિત્રો। ₹1161 નો ભાવ થયો છે। ₹1146 ખેડૂત મિત્રો, જોઈ લો। આ રીતનો માલ છે ખેડૂત મિત્રો। ₹1146 નો ભાવ થયો છે। ક્વોલિટી આ રીતની છે ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો। આ રીતની ક્વોલિટી છે આની। ₹1146 ભાવ થયો છે આનો। ₹1146 ખેડૂત મિત્રો આનો ભાવ છે, તમે જોઈ શકો છો। આ રીતની ક્વોલિટીના આ રીતનો માલ છે। ₹1146 નો ભાવ થયો છે, જોઈ લો। આ રીતની ક્વોલિટી દેખાય છે આની અંદર। ₹1191 ખેડૂત મિત્રો આનો ભાવ થયો છે, તમે જોઈ શકો છો। ક્વોલિટી સુપર ક્વોલિટીમાં માલ છે, આમાં કાંઈ લીલો દાણો કે ડંખ લે કે એવું કાંઈ છે નહીં। ₹1191 ભાવ થયો છે ખેડૂત મિત્રો। આ રીતની ક્વોલિટી છે, તમે જોઈ શકો છો ક્વોલિટી એની। ₹1136 ખેડૂત મિત્રો આનો ભાવ છે, જોઈ શકો છો। આપણે દેશી ક્વોલિટીના માલ છે ખેડૂત મિત્રો, દેશી ચણા છે। ₹1136 નો ભાવ થયો છે। આ રીતની ક્વોલિટી છે ખેડૂત મિત્રો, ક્વોલિટી સારી છે। ₹1136 નો ભાવ થયો છે। તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના પીળા ચણાના બજાર ભાવ। તો ખેડૂત મિત્રો તમને અમારી આ જાણકારી કેવી લાગી અમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો ખેડૂત મિત્રો। અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં ખેડૂત મિત્રો। ફરી મળીશું કાલે। જય શ્રી કૃષ્ણ એન્ડ રામ રામ।